તો અહીં પર્વતની એક શિલા પર ભગવાનના શંખના ચિહ્ન દર્શન થાય છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. પ્રભુ પોતે જ ખૂબ લીલાવાળા છે. તેમની ઈચ્છાથી જ વેણુના આહવાનથી ભાન ભૂલી ભગવાન શ્રી કૃષ્ણને મળવા દોડી જાય છે. આહવાનથી ભાન ભૂલી ભગવાન પાસે દોડી જવા લાગે ત્યારે તેઓને લાગ્યું કૃષ્ણની નજરમાં પોતે કશું છે જ નહીં. અમસરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસ રે, સાચો સગપણ શામળિયાનું ચતુરસુ જાણે રે. વલ્લભ કુળે તુલસી આપ્યા, જોડાવ્યા બે હાથ. આપણા જેવા કરોડો અબજો અનેક જૂથના જૂથ, પણ વિશિષ્ટતા એ કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના આપણે એકના એક, આપણે એ એકનો એક અને આપણે એના એકને એક. આપણે તો હજી એને મૂકીને ભટકીએ, પણ એ આપણને છોડીને ક્યાંય નથી જતો. જુઓ હવે કે છે તેમના આવવાની કોઈ કિંમત ન હોય તેમ શ્રી કૃષ્ણ નિષ્પૃહ રહેલા હતા. આગમનની જાણ થયા પછી ગોપીઓને પૂછવા લાગ્યા, ગોકુળમાં કોઈ વિપત્તિ તો નથી આવી ને? એક તો બોલાવ્યા, વેણુનાદ કરીને નામ લઈ લે, બિચારી બધું કામ છોડીને બધાને છોડીને આવી તો પૂછે કાં આવ્યા? આજે આપણને કોઈ જમવાનું કે ના હોય, બેન તમે આવજો. અરે ના, હું બપોર, અરે સાંજે મારવાળા મારા હમ છે, આવજો ને આવજો. અને પછી જઈએ, બેલ મારી એટલે કે કેમ આવવાનું થયું? નીકળાતા આ બાજુથી એટલે મને ટવકો. અરે આટલો બધો આગ્રહ કર્યો તો બધું છોડીને બધા પ્રોગ્રામ તમારે ત્યાં આવ્યા અને એવું પૂછો છે? કાપો તો લોહી ન નીકળે. અહીંયા ગોપીઓની દશા એ જ થઈ છે. પાછા પૂછાય ગોકુળમાં કોઈ આપત્તિ નથી આવી ને? આ કાનોડો બહુ જબરો બાપા. આવી ઘનઘોર રાત્રિમાં તમારું રહેઠાણ છોડી આવ્યા છો. પતિ સેવા, સંતન સેવા તમારું કર્તવ્યથી છોડીને આવ્યા. આ સારું કહેવાય? એક તો બોલાવ્યા ને પાછું આવું સંભળાવે છે. તેઓની સેવામાં જ તમારું સુખ રહેલું છે. હું સુખ નહીં પણ ફક્ત આનંદ આપી શકું એમ છું. જો ઠાકોરજી આનંદની જ વાત કરે છે. સુખનો પર્યાય દુઃખ છે, આનંદનો પર્યાય કાંઈ નથી. આનંદ એટલે આનંદ. ઠાકોરજીની સેવામાં કોઈને દુઃખ થાય કે આ તો મને બહુ દુઃખ થયું છે? હત ઠાકોરજીની સેવામાં આનંદ જ. પ્રભુ પાસે હોય ને ત્યારે આપણને યાદય નથી આવતું. ઘણીવાર બીપી મપાવીને આવ્યો હોય ને ડૉક્ટરે કીધું હોય ને આજ થોડું વધુ છે, આખા રસ્તે એમ થાય અરે યા પાછું ક્યાં વહીતું. પણ જેવા પ્રભુના મુખારવિંદના દર્શન કરીએ ને ભૂલી જઈએ. 2 વાગે બહાર આવીએ ત્યારે પૂછે મમ્મી કેવું છે? ભાઈ ગયું એ તો આનંદ. સુખનું દુઃખ છે પણ આનંદનો કોઈ પર્યાય નથી હો મારા વાલા. ઘનઘોર રાત્રિએ પોતાનાને છોડી અન્ય પાસે દોડી જવું તે એક સન્નારી આર્યપુત્રીને યોગ્ય લાગતું નામ સલાહ આપવા માંડ્યા કે આ બધું બરાબર છે, આવું ના કરાય.
ગોપીઓ તો આમ ધરતી માર્ગ આપે તો હમાઈ જવાનું, આમ પગથી ને નખથી ને જમીન ખોતરવા માંડી કે સારું આ સાંભળું તો બરાબર છે ને, આવ્યા છીએ બરાબર છે ને. માટે તેઓને દુઃખી ન કરતા તેમની પાસે ઘરે જાઓ. આમ પ્રભુ આપણા જેવા જીવોને સંસારમાં પાછા મોકલવા પ્રલોભનો લાલચો આપે છે અને સંસારની માયાજાળમાં ફસાવવા પ્રયત્ન કરતા હોય એમ લાગે છે. પરીક્ષા ઘડી ઘડી કરે, જા પાછી સંસારમાં. જો ના ગયા તો પ્રભુને પામી ગયા, અને ગયા તો સંસારમાં લ્યો ફરો, અને પાછા જન્મ આવો જાઓ આવો જાઓ. પુનરપી જન્મમ તો પછી તમારે ઘડી ઘડી જન્મો ને ઘડી ઘડી મરો. પણ જો ટકી ગયા, પણ પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો ટકી જવાય ને, ટકવું ક્યાં? ઓલા સાસરે જઈએ ને તો ઘણા એમ કે તમારે બેબી ત્યાં ટકે તો સારું, કાંઈ આવડતું તો છે નહીં, આખો દી ભણવું ને પ્રવૃત્તિ. હવે હારજી ના કરવાની જ, પાછી ન આવે તો સારું. મા બાપ એ ચિંતા કરે, સાચી વાત છે, પાછી ન આવે તો સારું. અને સાસરીમાં જો ટકી ગયા, પિયરવાળા મારી બેબીના તો વખાણ કરે છે, તો પ્રભુ પાસે ટકી ગયા ને બેડો પાર. પરંતુ ખરેખર તેનાથી ઉલટો જ. પ્રભુ દયાળુ છે, આપણને તેમના ચરણે રહેવા દેવા માગતા નથી. તેઓ પોતાનું સર્વોચ્ચ એવું ઊંચું પદ પણ આપી પોતાની સાથે જ બેસાડવા માટે તૈયાર અને રાજી છે. રાસ રસેશ્વર શ્રી કૃષ્ણ ગોપીઓને સ્ત્રી ધર્મ શું છે તે સમજાવવા માટે તેઓની સાથે રાસલીલા રમે છે. ગોપીઓ પણ જાણે છે શ્રી કૃષ્ણ યોગેશ્વર, અંતર્યામી અને પૂર્ણ બ્રહ્મ છે. માટે ગોપીઓ કહે છે, તમે જ અમારા સાચા પતિ છો, અમને સાક્ષાત પરમાત્મા મળી ગયા છે, પછી લૌકિક પતિ સાથે અમારે શા માટે સંબંધ બાંધી લેવો? આ વાત અહીં કરી છે, પણ આનું અનુસંધાન, એક સ્ત્રીને નિયમ હતો કે લગ્ન થયા ને કે તમારી એઠી થાળીમાં જ મારે જમવાનું, બીજી થાળી જ નહીં લેવાની. હવે આ તો સરસ ચાલતું હતું. હવે ઓલાને પરદેશ કમાવા જવાનું છે, તો ઓલો કે હવે શું કરશો? એ કે ભૂખી રહીશી, કે એમ તો મરી જવાય, હું તો 6 મહિને આવું ને 12 મહિને આવું ને મહિને આવું. એ કે એક કામ કરો, મારું ચિત્રજી છે ને અહીં હું લટકાવીને જાઉં, એને થાળ ધરવાનો અને પછી લેવાનું. ઓલી કે બહુ સરસ રસ્તો કાઢ્યો. રોજ તૈયાર કરે, થાળ ધરે, પતિ પરમેશ્વર આરોગન, પછી પોતે લે. ગોપીઓ કે પ્રભુ આ તમને દાખલો આપીએ છીએ, સાંભળો છો ને આનો જવાબમાં? ઠાકોરજી કે આ તો મને દાખલા આપે, વાહ. એ કે હવે આગળ સાંભળો, હવે તમારે જવાબ દેવાનો છે. આ તમે સમજાવો છો ને, પતિને છોડીને ન અવાય ને, સેવા કરાય ને, ગાંડો હોય તોય રહેવાય ને, માંદો હોય તોય રહેવાય ને, આવી રીતે રાત્રે એકલું અવાય. હવે આનો જવાબ દેજો. પતિ પતિ કરો છો. ઠાકોરજી કે હા. હવે એ કે 6 મહિના સુધી ઓલી ચિત્રજીને ધરીને લે. હવે એનો પતિ આવ્યો અને થાળ હાથમાં તો અને ખખડાવ્યો. ઓલી એ સાંકળ ખોરી, હવે હાથમાં થાળ છે. હવે ચિત્રજીને ધરાવે કે આને અરોગાવે? ઠાકોરજી કે આને જોઈ ને. એ કે અમારે આજ કેવું છે, આ વર તો બધા માટીના છે, આ જન્મમાં છે ને આવતા જન્મમાં બીજાય હોય. આ માટીનો ઘડો ગમે ત્યારે ફૂટી જાય. એ ચિત્રજી જ મારા વાલા આપે જ કહ્યું કે સાચા પતિને જ જમાડાય ને, તો આપ અમારા સાચા પતિ છો ને, એટલે આ દોડીને આવ્યા છીએ પતિ પતિ કરોમાં. આ મને લાગે કીધેલું છે એકવાર.
તો પછી લૌકિક પતિ સાથે અમને શા માટે સંબંધ બાંધો છો? અમારા પગ આપશ્રીના ચરણ કમળ છોડી એક પણ ડગલું પાછું ફરવા તૈયાર નથી. હવે અમે વ્રજમાં પાછા કેમ જઈએ? અમારા મન આપશ્રીમાં ડૂબેલા છે. અમે આપશ્રીના સ્વરૂપમાં એકાકાર થવા માગીએ છીએ. અમારો સ્વીકાર કરો. આમ ગોપીએ પોતાના હૃદયમાં વિશુદ્ધ પ્રેમામૃત ભરપૂર ભરેલો રાખ્યો હતો. આ પ્રેમામૃતની જાણ પૂર્ણકાળ ભગવાનને થઈ ગઈ હતી. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે નવું ચંદ્રાવલી ચાલુ કર્યું હતું, 27મું. હવે એનું વિવેચન. વંદન ભક્તિ દીનતા પ્રાપ્ત કરાવે છે. કાંઈ ન આવડે બે હાથ તો જોડતા આવડે ને. ગોવિંદ ઘાટ ઉપર વલ્લભે કીધું, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ, કયો ગોવિંદ? તરત મહારાણીમાં પ્રગટ થયા ત્યારે વલ્લભે કહ્યું, માં આપનું રૂપ, સૌંદર્ય, આભા, તેજ, પ્રકાશ, પૂંછ, માધુર્ય નિહાળી હું વંદન કરવા સિવાય બીજું શું કરી શકો? જો વલ્લભ એવું કહેતા હોય તો આપણે શું કરી શકીએ? તો વંદન ભક્તિથી આપણામાં દીદતા આવે. કોઈને ખોટું લાગ્યું હોય ને આપણી યારે તો આપણે તરત ના ના મારવાલા ખોટું ન લગાડતો, મારો ઈરાદો, હાથ જોડાઈ જાય આપણાથી. આ દીનતા. તો વંદન ભક્તિથી દીનતા આવે. હું નિસાધન છું તેનું ભાન કરાવે. અમારી પાસે કોઈ સાધન નથી. પેલા નાના હતા ને, ગામડે જ જતા ને મામાને ત્યાં, માસીને ત્યાં, નાનાની પાસે. પછી કોઈ ખેડૂ હોય ને એને બધું કીધું હોય કે આટલું તમને આપશું, તમે અમને આ તેલ ને મોરસ એટલે ખાંડ ને બધું આપજો. એટલે વરસ પૂરું થાય ને એટલે નાના બધા હિસાબ લખે. પછી ઓલો આવે એ કે આ વખતે 2 દીકરીઓને લગ્ન છે એટલે આ વખતે નહીં મેળ પડે. હું તમારી ગાય છું, કાંઈ બોલો તો મારા હવે તમે નાનો પાડતા આવતે વર્ષે નિસાધન બની જાય. એટલે નાના શું કે હવે આવું બધું કરમાં ને તું તારી દીકરીઓ મારી દીકરીઓ નથી, અને વ્યાજ તો હું લેતો નથી, આપણામાં લેવાય ને. તાર દીકરીને લગ્ન આનંદથી કર, 5-25 વધુ જોઈએ તો લઈ જાજે. આ નિસાધન બન્યા તો બધું મળ્યું ને. આ તો લૌકિક દાખલો છે. તો પ્રભુ પાસે નિસાધન બની જાવ ને. પ્રભુ કે બસ હું નિસાધન છું તેનું ભાન કરાવે છે. દીનતાથી પ્રભુ પ્રસન્ન થાય. માટે યજ્ઞ કરતા વંદનને શ્રેષ્ઠ બતાવ્યું છે. ભીષ્મ પિતામહ એકોપી કૃષ્ણ સ્વકૃત પ્રણામો દશાશ્વમેઘા પૃથેન તુલ્ય. દશાશ્વમેઘો પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. યજ્ઞ ફળ સ્વર્ગ તે પુણ્ય ભોગી સંસારમાં આવવું પડે છે. પુણ્ય કરો એટલે ઉપર કાલે જ આપણે પેકેજની વાત થઈ હતી. પેકેજ પૂરું એટલે જાઓ. આપણે પેકેજવાળા નથી, આપણે કાયમીવાળા છે. ઠાકોરજી કે ગોલોકમાં મારું એ બધું તારું. અહીંયા ઠાકોરજી કે આ બધું મારું છે ને એ તારું છે. આપણે સમર્પણ કરી દીધું. આત્મના સમર્પયામિ. પ્રભુ બધુંય તારું. ઠાકોરજી રાજી થઈને કે બરાબર તારી વાત સાચી, પણ આ મારું એ બધું તારું. આપણે પરણીને આવીએ ને તો કંઈ આપણો વર આપણને ત્યાં 4-7 ફેરા એમ ન લખી દે. ઘર તારું, ગાડી તારી, સ્ટોર અલા ના હોય. એ તો હથેવાળો થયો એટલે તમારું એ બધું મારું. આ બોલતા નથી, સહજ સનાતન સત્ય છે. તો ઠાકોરજીનું એ બધું આપણું. આપણે હોશિયાર એટલા પાછા હો કે પ્રભુ તમારું એ બધું મારું, પણ તમે મારા નહીં. હમણાં મારે પોષણ જ કરાવવા.
ઠાકોરજી કે તો પછી તો આપણો મેળ પડે જ નહીં ને. તો તોય શાંતિ રાખ ને હુંય શાંતિ રાખું. પણ જો ઘરે પધાર્યા અને ઘર પ્રભુનું, ઠાકોરજી કે તું જલસા કર. આપણે પ્રભુ પધાર્યા પછી યાદ છે કાંઈ ચિંતા કરવાનું? ચિંતા નહીં કરવાની, ચિંતન કરવાનું. શેનું? ભગવદ્ ગુણાનુવાદનું. એ ચિંતનમાં જે આનંદ છે ને, એ ચિંતામાં એટલી જ વૃથા વેદના છે. હમણાં એક જગ્યાએ વાંચ્યું હતું,